થોડું કોમ છે હું આવું છું હો. હા તો મારા પેલા ભાઈ બંધ એટલે મારા જતા હું કોમ એવું તો વહેલો આવજો. રણજીત આ અજય ની ભાઈનો રાગ બહુ સારો છે. સાચી વાત હો. આપણે કોક કરીને એ ભાઈ જુદા પડી ને એવું કોક કરવું પડે. વાત તો 100%. એના કારણથી અજય આપણા જોડે આવો ઉત્સવ આવતું થઈ ગયું. જો હવે મોટા ભાગે આવે જ છે એ વાત સાચી છે, આવતો જ નહીં. અને આપણો બાળા ને તો હવે એ ભાઈ બાળા ને તો એના જોડે પહેલો જાય છે. સાચી વાત. આપણને વધારે ઇગ્નોર કરે છે. હમણાં મને ચોકડી ભેગો થતો તો એના ભાઈના લીધે મેં મારા જોડે નહોતો આવ્યો બોલ. હા એટલે અજય આપણો ભેગો થાય ને તો આજ એના આપણે એને બે જુદા કરે કરીએ. કોક કરીને એના આપણે ફિટ કરીએ. અજય તું તો ઘણા દાડા ભેગો થયો. એટલે યાર આવું તો શું જો જો હવે હવે આવી મન ભેગો થવાય. દરરોજ તો આવું યાર. હમણાં તો મન ભેગો જ નહીં થયો અઠવાડિયે. દરરોજ ચોકડી બેઠો હોય અરે તું તો ભાઈ ભાઈ કરીને હવે મારી જોડે નહીં આવતો. એટલે યાર દરરોજ તો આવું છું. તો હવે અઠવાડિયે તું મન ભેગો નહીં થયો. અજય તું જેટલું ભાઈ ભાઈ કરીને ભાઈ બન એટલા ભાઈ હારો ના હોય. ના યાર એવું તો ના બને. મારો ભાઈ તો કમ્પ્લીટ થઈ જાય. અરે ભાઈ અજય તું તો ભાઈ ભાઈ કરી પણ તારો ભાઈ તો તારા પીઠ પાસે ઘણું ખોદો તારું. ના યાર આવું ના કરાય. તને હકીકતની ખબર નહીં ભાઈ બન. તારી પીઠ પાછળ તો તારો ભાઈ ઘણી તારી બુરાઈઓ કરે. બધા મેં કેટલી જગ્યાએ વાતો ઓબળી કઈ આ તો મારો નાનો ભાઈ રખડા છે, કામ ધંધો કરતો નહીં, આખો દાડી ચોકડી ઉપર ને ગામમાં બેસી રહ્યા છે, એવી બધી વાતો કરવા અમે ઓબળીએ છીએ. એટલા તને કહીએ. એ વાત તો સાચી છે તારી રણજી. એના ભાઈના મેં એ અમુક જગ્યાએ કહેતો તો સાંભળેલું છે કે એનો ભાઈ ગામમાં રખડા છે ને બોકડા તોડે છે ને ચોકડી ઉપર બેસી રહે અને કે એનો અવળા રવાડે ચડ્યો છે ને. યાર અજય આટલું બધું કામ ઘરે કામ કરે છે તોય આટલું એની બુરાઈઓ કરે તો એ તો યોગ્ય નહીં જ નહીં યાર. એ વાત તો રણજીત તારી એ સાચી છે. આપણે જે જોઈએ એ કહીએ છીએ. આપણે કોઈ આપણો ભાઈબંધ છે એટલે આપણને જે જોઈએ એ તો કેવું જરૂરી છે. હા અને અજયને કદાચ હકીકતની ખબર ના હોય. સાચી વાત. આર્ય રંજીતા હું ઘરે થોડું કોમ છે, ઘરે જવું હવે. હા મારા ભાઈબંધે કીધી વાત સાચી હશે કે ખોટી હશે. મારા ભાઈબંધ તો ખોટું તો ના બોલી. મારો મોટો ભાઈ તો મને બહુ રાખે. મારા મોટા ભાઈ મારી વાતો તો કરતા હશે. મારા ભાઈબંધ કદી ખોટું ના બોલી. અજય શું થયું અજય? કેમ બોલતો નહીં? કોઈ થયું છે ભાઈ? બે કોઈ નહીં. ના ના કોક તો થયું છે ભાઈ. તારું મન ઉદાસ લાગે છે, તું બોલતો નહીં એટલા માટે. શું થયું? ચાલ બધી જગ્યાએ મારી વાતો કરો. ચોકણ વાતો કરી મારા ભાઈ. કેમ તને કોને કીધું આવું બધું? મને વાત મળી તો મારી વાતો કરો. કોણ હતું મને વાત તો કે? અજય વાપર તો ખરી. અજય અજય એ અજય મેં તારી શું વાતો કરી? તને કોણ કહેતું હતું કે આવું બધું તાર મોટા ભાઈ આવી વાતો કરતા હતા? મને કહેજે. નોમ આપે મને. કોણ હતું એવી બધા? એ બધી જગ્યાએ મારી વાતો કરતા કરો. તને કોને કીધું? કોને આવું બધું? મને એના નોમ આવે તો મને ખબર પડે. તું આવો મૂંગો હેડે બોલ હેડે છે મારું વાત વાપરતો નહીં તો
તો મારે મોનવું કેવી રીતે શું વાત થઈ છે? કોણ છે તારા આ બધું શીખવાડવાળું? મને વાત મળી એટલે કૌશિક, બોલો. આ બે ભાઈ અલગ બેઠેલા કોક લોચા લાગે. આ બે ભાઈ કદી અલગ ના બેઠા હોય. હા, તમારી વાત તો સાચી હો. અરે અલગ તો કદી કરતા નહીં. 24 કલાક ભેગા રહેવા વાળા માણસ આજે અલગ બેઠા છે. કોક તો થયેલું લાગે. હા હા. ના કે બે ભાઈ કદી અલગ ના બે. ના બે કદી ના બે. સંગભાઈ કોઈ કોક તો થયું છે, આપણે પૂછવું તો પડશે. હા, કોક તો થયેલું લાગે. એટલે આપણે પૂછીએ. એ આવો આવો અજય, તમે બે ભાઈ કદી અલગ ના બેઠા હોય, આજે કેમ અલગ શું થયું? કોઈ નહીં ના કોક તો થયેલું લાગે. કોઈ નહીં ના જાય કોક તો થયું હોય. તમે બે ભાઈ ભેગા બેવા વાળા આજ અલગ અલગ બેઠા હો, કોક તો થયું હોય. શું થયું કે અમને કશી કોઈ નથી ભાઈ. કોક તો થયેલું જ લાગે. અજય, કોક તો થયેલું લાગે. તું અમને કે તો અમને કોક ખબર પડે. મારા મોટા ભાઈ છે ને બધી જગ્યાએ મારી વાતો કરતા ફરી. તને કોને કીધું? મારા મિત્ર 2-3 જણા હીરા મારી વાતો કરતા. લેડ, આપણે તારા મોટા ભાઈને વાત કરીએ. આવો બે હું ખાટલો લઉં. આટલે બે તો નરસંગભાઈ ઘણા દિવસે આ બાજુ. ભાઈ, અમે આ બે તમારા બે ભાઈઓને અલગ બેહેલા જોયા, એટલે તમારા ભાઈને પૂછ્યું કે તમે બે ભાઈ કદી અલગ ના બેઠા હોય, અને આજે કેમ અલગ બેઠા હતા? હા નરસંગભાઈ, નહીં મેં પૂછ્યું તો ખરા, પણ મને કોઈને પૂરી વાત નહીં કીધી કે શું થયું છે. મને કહેતો નહીં. ભાઈ, અમે એને પૂછ્યું પણ કે અમારા મોટા ભાઈ મારી ખોટી લોકો જોડે વાતો કરતા હોય, બરાબર, એટલે અમને વાત કરી એટલે અમે અલગ બેહેલા જોયા, એટલે અમે તમારા જોડે આવ્યા છીએ. મને નરસિંહભાઈને કોઈ વાત ના કરી કે હું કોના જોડે આવી વાતો કરી. હું એ મારો નાનો ભાઈ છે, હું થોડો એની વાતો કરવાની આવી બધી. પણ ભાઈ, મેં એને તો કોઈ ખોટી વાત કરી નહીં. જો ભાઈ અજય, ખોટી વાત કરી હોય કે ના કરી હોય, બરાબર, પણ તમે તમારા બે ભાઈઓનું રિલેશન સારું જોઈ અને કોકને ખોટી વાત કરી હોય તો ગમે તે હોય, પણ તમારા બે ભાઈઓનો સંબંધ તમારે ખરાબ કરાય નહીં. આજ તમને અલગ બેહેલા જોઈને અમે તમારા જોડે આવ્યા છીએ, બરાબર. કોક કદાચ રાજી ના હોય તો કોકને તમારી ખોટી વાત કરી હોય, પણ તમારા બે ભાઈઓને મળી સમજી લેવાય કે કોકને કદાચ ખોટા માટે કીધું હોય તો તમારે સમજી જવું જુઓ કે ભાઈ અમારો ભાઈનો સંબંધ કેવો હોય. જો નરસંગભાઈએ વાત કરી ને એ સાચી છે. તમારા બે ભાઈઓનો સંબંધ ખરાબ નહીં કરવા. વાત તો સાચી હતી. મોટા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હું મારા ભાઈબંધોની વાતમાં આવી, હું તમારે એ જગ્યાએ ખોટા સમજી બેઠો. જો અજય, બીજા લોકોની વાતોમાં આવીને આપણો થોડો સંબંધ ખરાબ કરવાનો હોય. હું તારો મોટો ભાઈ છું, હું તારું થોડું ખોટું વિચારે. જય માતાજી મિત્રો, ચેહરરાજ ઓફિશિયલ ચેનલમાં આપણું સ્વાગત છે. આ વિડીયોમાં અમે એ શીખવવા માગીએ છીએ કે બે ભાઈ વિશેના સંબંધમાં કોઈ તમને ખોટી વાત કરી બે ભાઈઓને જુદા પાડવા માગતું હોય તો તમારે બે ભાઈઓએ મળી સમજી લેવું જોઈએ. બે ભાઈઓનો સંબંધ તમારે ખરાબ ના કરવો જોઈએ મિત્રો. જય માતાજી.